સોશિયલ મીડિયામાં કોઈને હેરાન કરતા પહેલા ચેતજો। બોટાદ પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમની સંયુક્ત નોંધનીય કામગીરી। ગૃહ વિભાગ તેમજ મહિલા બાળ વિકાસ વિભાગના સંકલ દ્વારા 30 વર્ષીય પરિણીત મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ફોટા વાયરલ થવાના માનસિક તણાવથી મુક્તિ મળી। તારક ચિહ્ન મહિલા સુરક્ષા માટે સતત તત્પર એવા બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી જીનસી રોય, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિક્કાર તેરૈયા સાહેબ, જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ મંસૂરી સાહેબ તેમજ થાણા અધિકારી શ્રી એનજી પરમાર સાહેબના દેખરેખ હેઠળ મહિલાઓની સુરક્ષા માટે ચાલતા પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર તથા શી ટીમની કામગીરી તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં હોય છે, ત્યારે તાજેતરમાં એક એવો કિસ્સો ધ્યાન પર આવ્યો છે જેમાં તમામ લોકોએ પદાર્થપાઠ મેળવીને સાવચેત થવાની જરૂર છે। જો કે બોટાદ પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના હસ્તક્ષેપથી 30 વર્ષીય પરિણીત મહિલાને પ્રેમી દ્વારા થતી હેરાનગતિ માંગથી મુક્તિ મળી છે। રાજ્યનું પોલીસ તંત્ર નવરાત્રિના પાવન અવસરે રાજ્યની મહિલાઓ અને દીકરીઓને સુરક્ષિત રહે એ હેતુથી વિવિધ પ્રકારની પ્રચાર પ્રસાર થીમનો ઉપયોગ કરીને સંદેશ આપી રહ્યું છે, ત્યારે સોશિયલ મીડિયાના નકારાત્મક ઉપયોગનો વધુ એક કિસ્સો બોટાદ જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે। સમગ્ર ઘટનાની વિગત એવી છે કે તાજેતરમાં બોટાદ જિલ્લામાં એક 30 વર્ષીય પરિણીત મહિલા ડાયમંડ ઉદ્યોગમાં કામગીરી માટે જતા એ સમય દરમિયાન એક પરિણીત યુવકના સંપર્કમાં આવેલ। બંને એક જ સ્થળ પર રત્નકલાકાર તરીકે કામ કરતા હોવાથી ધીમે ધીમે બંને વચ્ચે સંપર્ક વધતા મહિલા દ્વારા પોતાના ફોટોગ્રાફ્સ પરિણીત પ્રેમીને મોકલવામાં આવ્યા હતા। મહિલાના લગ્ન અન્ય જગ્યાએ થઈ જતા થોડા સમય બાદ મજબૂરીનો લાભ લઈ મહિલાના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયાના સ્ટેટસમાં મૂકી વાયરલ કરવાની પોસ્ટ કરેલ એને મહિલાને માનસિક પ્રતાડિત કરતા પરિણીત મહિલા પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરથી પરિચિત હોય સેન્ટર પર રૂબરૂ આવી પોતાની મનોવ્યથા બંને કાઉન્સેલર રીનાબેન વ્યાસ, રિંકલબેન મકવાણા સાથે વર્ણવેલ મહિલાને આશ્વાસન આપી મહિલાને સમગ્ર કાર્યવાહી ગોપનીય રીતે પૂર્ણ કરવાની સાંત્વના આપેલા સાથે મહિલા પોલીસ સ્ટેશન સ્થિત કાર્યરત શી ટીમના કર્મચારી હેડ કોન્સ્ટેબલ ભનુભાઈ ભાંભળા તેમજ પીએસઆઈ એસએન મકવાણા સાહેબ સાથે સંકલનમાં રહી સમાપક્ષના યુવકને તાત્કાલિક પરામર્શ માટે આવવા સંપર્ક કરેલ। બંને પક્ષ સાથે કાઉન્સેલિંગની વાટાઘાટ દરમિયાન આ પરિણીત યુવકને સાયબર ક્રાઇમના ગુન્હાઓ અંગે વિગતે વાકેફ કરતા તેને પોતાની ભૂલ સ્વીકારી હતી તેમજ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ધમકી આપીને માનસિક પ્રતાડના નહીં કરે તેવી લેખિત બાહેંધરી આપી હતી। પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર અને શી ટીમના હસ્તક્ષેપથી યુવકના મોબાઈલમાં કેદ મહિલાના તમામ ફોટાઓ ડિલીટ કરવામાં આવેલ હતા। યુવતી પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના દરવાજા સુધી પહોંચવાના સાહસથી તેમજ મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમના સહયોગ મહિલાને આ માનસિક પ્રતાડનામાંથી મુક્તિ મળી હતી। સાથે સાથે મહિલાએ જણાવેલ કે દરેક કિશોરીઓ તેમજ યુવતી મહિલાઓ જો કાનૂની રહે પોતાની સુરક્ષા અને આત્મસન્માન અંગે જાગૃત હોય તો ગૃહ વિભાગ હર્ષ સંઘવી સાહેબ તેમજ મહિલા બાળ વિકાસ વિભાગ ભાનુબેન બાબરિયાના માર્ગદર્શન હેઠળ તંત્ર તેમની સાથે હરહંમેશ ઊભું છે। યુવતીએ આ સમગ્ર ઘટનામાં સમસ્યા નિરાકરણમાં નિમિત્ત બન્યા છે તેવા પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર શી ટીમ તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનનો હૃદયપૂર્વક આભાર પ્રકટ કરીને આ પ્રકારની ઘટનાઓ પ્રત્યે કેવી તકેદારી રાખી શકાય તે અંગે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું।